નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હશે જે જૂની પોલીસની ભરતીમાં, રનિંગમાં, ફિઝિકલમાં કે ક્યાંક રિટન એક્ઝામમાં રહી ગયા હશે. એમના માટે ખૂબ ખુશીના સમાચાર કે હવે ગૃહ વિભાગ દ્વારા નવી નોટિફિકેશન બહાર પડી છે કે પોલીસમાં કોન્સ્ટેબલ અને PSIની નવી ભરતી આવવાની છે. માટે હવે નોટિફિકેશનની રાહ જોયા વગર, પોસિબલ કે ઇમ્પોસિબલના ચક્કરમાં પડ્યા વગર, કોઈ સ્ટ્રેટેજીને આંધળા થઈ અપનાવ્યા વગર તમે તૈયારી ચાલુ કરી દો. સૌપ્રથમ તો રનિંગનું પતાવી દો. રનિંગ થઈ જાય એટલે બંધારણ, અર્થશાસ્ત્ર, કરંટ અફેર્સ, ઇતિહાસ, વિશ્વ ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, આ બધા જ વિષયોને ગાડીને પી જાઓ એટલે તમારી પોલીસમાં નોકરી પાકી એમ સમજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું આમાં નવા વિડીયો ફ્રીમાં મૂકવાની છું. તમને ખૂબ જ યુઝફુલ થશે. ભાષાને લઈને થોડી ચોખવટ હોય ન હોય તો પ્લીઝ મિત્રો ચલાવી લેજો. મારો આ નવો યુટ્યુબનો અનુભવ છે એટલે કોઈ ખાસ મને એવી સ્કિલ નથી કોમ્યુનિકેશનમાં, પણ સ્ટીલ તમે ચલાવી લેજો. હું ફ્રીમાં જ જેમ ટાઈમ મળશે એમ તમને નવી અપડેટ આપતી રહીશ. બીજી વસ્તુ કે કોન્સ્ટેબલની ભરતી તો 12 પાસ ઉપર આવે છે એટલે તમે તૈયારી કરવા લાગો. ગ્રેજ્યુએશન ઉપર આવશે PSIની ભરતી, તો એમના માટે રનિંગ ને એ બધું ચાલુ કરી દેવું. બાકી હું જેમ ફ્રી થઈશ એમ નવા વિડીયો ફ્રીમાં આવતા જશે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 14,000થી પણ વધારે આ ભરતી છે. આવી ભરતી હવે આવશે નહીં, તો આ બધાનું કહેવાનું માની અને તૈયારી શરૂ કરી દેજો. રનિંગમાં ખાસ અડધા વિદ્યાર્થીઓ રનિંગમાં જ ફેલ થઈ જતા હોય છે, તો પ્લીઝ તમે રનિંગ શરૂ કરી દો. કંઈ નહીં થાય, એક્ઝામ પાસ નહીં થાય તો તમારી બોડી પણ સારી થઈ જશે. તો માટે રનિંગ શરૂ કરો અને વાંચવાનું પણ શરૂ કરી દેજો. થેન્ક યુ મિત્રો.